તો મિત્રો ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા બધા મજામાં જશો? તો આપણે આવી ગયા છીએ વાડીએ ડુંગળી પારવા આવ્યા. તો આપણને આપણા સબસ્ક્રાઈબ મળવા આવેલા છે. જો આપણા સબસ્ક્રાઈબ છે આ આપણને મળવા આવેલા છે, પણ આગા ભાગે છે. જો કેટલા છે જોવો જી. આપણી ભાઈ વાડી બધું સંભાળે આપણને. જો એ ખાઈ પીને જલસા કરે વાડીએ. આમાં તો મિત્રો ડુંગળીમાં એટલું બધું ખડ છે ને, ત્યાં આમ જો તો તમે કોમેન્ટ કરો કે આમાં ડુંગળી રાખો કે ખડ. એટલું બધું ખડ છે. જો તમે ડુંગળી એમ છો પછી આપણે જો તો બધે પારે છે. જો દીયો કેમ પારે છે, બધે પારીએ છીએ ડુંગળી પારી ભરીને ભાઈ કંઈક ભાવ આવે તો આપણને લાભ મળે ને. ડુંગળીને તો જમાવી દેવી છે. પણ જો તમે ખડે પણ એમ જેમ હો મિત્રો. આમ તો જો ધોરિયાની અંદર કવડો મોટો સાપ છે. આમ તો જો આપણે તો પહેલી વાર પાણીમાં જોયો ભાઈ. આમ જમીન ઉપર જોઈ, પણ આ પાણીમાં તો પહેલી વાર જ છે. કેમ તરે જો આમ નન્યા આમ કરે છે, આગળ નથી થતો. વળી પાછા આપણે જમીન કરવીને આવી ગયા છીએ પારવા ડુંગળી. જોવા જમીન પાસે ફૂલ બાકાજી કે બોલાવી દઈએ ઘડીક, મળી ઘડીક પારવા. જો અહીંયા બધા પારે છે. ખડે એવું જમ્યું છે તો આપણે પારવા મળીએ. જો ખડ ખેવાનું ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. તો મિત્રો જો હાંસ પડી ગઈ છે ને હવે આપણે ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે. તો ઘડીક પારીને ભાગીએ ઘરે. તો ઘરે જઈને મળશું જ્યાં સુધી. હેલો મિત્રો, હાંસ થઈ ગઈ છે તો આપણે જો જમીન મૂકી ગયા છીએ. અડદની દાળ બનાવેલી છે. આ બેન ને અડદની દાળ બહુ ભાવે છે. ભાવે ને? અહીંયા જો જમવાનું શરૂઆત થઈ ગઈ છે. ત્યાં તો ખરી બધાને હાલો બધા જમવા એમ. હાલો બધા હાલો તો બધા જમવા. શું બધું અહીંયા આવી ગયું છે જમવાનું. રોટલી મરસાં દૂધ છે, દાળ છે ને સેવડો છે. હાલો તો બધા જમવા અને જમી લઈએ. બાય બાય.